નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ગુરુ શુક્રની યુતિની. એક છે દેવોના ગુરુ એવા બૃહસ્પતિને, એક છે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય. એક સુખનો કારક છે તો એક મેનેજમેન્ટનો કારક છે, એક ગ્રહણ શક્તિનો કારક છે તો એક દાંપત્ય જીવનનો કારક છે, એક સંતાનનો કારક છે તો એક આપણા જીવનની અંદર માં લક્ષ્મીની અનન્ય કૃપા વરસે એનો કારક છે. અને દર્શક મિત્રો, આ જયારે ગુરુ અને શુક્ર આ બંનેની યુતિ થતી હોય તો 12 રાશિ ઉપર એની કેવી અસર થવાની છે, મેષથી લઈ અને મીન રાશિના જાતકોને આ યુતિની કેવી અસર થવાની છે, કઈ રાશિના જાતકોએ કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ, કયા પ્રકારના ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે. સાથે સાથે તમારા ફોન કોલ્સ લઈશું અને તમારા પ્રશ્નોના જવાબ આપીશું. પરંતુ શરૂઆત શેનાથી કરવાની? તો કે ભાઈ પંચાંગથી કરવાની. આજના પંચાંગની વાત કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 9 જૂન 2026 અને મંગળવારનો દિવસ બની રહ્યો છે. અધિક જ્યેષ્ઠ માસ, કૃષ્ણ પક્ષ અને નવમી કહેતા નોમની આજે તિથિ છે. પૂર્વા ભાદ્રપદ નામનું આજે નક્ષત્ર છે જે સવારે 9:38 સુધી રહેશે. ત્યારબાદ ઉત્તરા ભાદ્રપદ નામના નક્ષત્રનો પ્રારંભ થશે. પ્રીતિ નામનો યોગ સવારે 8:17 સુધી હતો જે પૂરો થઈ ગયો છે અને અત્યારે આયુષ્યમાન નામના યોગનો પ્રારંભ થઈ ચુક્યો છે. તૈતિલ નામનું કરણ અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મીન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર દ, ચ, ઝ અને થ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ ગુરુ અને શુક્રની યુતિની. દર્શક મિત્રો, ગુરુ અને શુક્રની યુતિ, એવું કહેવાય છે કે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય, દેવોના ગુરુ બૃહસ્પતિ જે પોતાની ઉચ્ચ રાશિ એટલે કે કર્ક રાશિની અંદર બિરાજમાન છે એની સાથે યુતિનું સર્જન કરી દીધું છે. હવે દર્શક મિત્રો, દરેક ગ્રહ જ્યારે અલગ અલગ ગ્રહોની સાથે યુતિમાં હોય ત્યારે એનો અલગ અલગ પ્રભાવ પડતો હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો શનિ અને રાહુનો શ્રાપિત દોષ હોય તો જીવનમાં સંઘર્ષ કરાવવાનો છે, તકલીફો આપવાનો છે. સૂર્ય અને શનિનો સંઘર્ષ યોગ હોય તો દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન. કારણ કે બંનેના સ્વભાવ અલગ અલગ છે. કારણ કે તુંડે મતર્ભિન્ના, માણસની બુદ્ધિએ ફરક હોય છે. અને એટલા માટે ગ્રહો જ્યારે મિત્ર હોય, અધિશત્રુ હોય, અધિમિત્ર હોય, સમભ હોય તો આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક એનું રિઝલ્ટ આપણને અલગ અલગ જોવા મળતું હોય. કયા ભાવની અંદર આ યુતિ થઈ રહી છે, આ બધી વસ્તુઓ દર્શક મિત્રો બહુ મહત્વનો ફાળો ભજવે છે. ને એટલા માટે કર્ક રાશિ કે જે ચંદ્ર મહારાજની રાશિ છે, આ વર્ષનો રાજા ગુરુ મહારાજ, મંત્રી મંગળ મહારાજ અને મેઘેશ એટલે કે ચંદ્ર મહારાજ, અને એ ચંદ્ર મહારાજની રાશિની અંદર જયારે ઉચ્ચના ગુરુ મહારાજ બિરાજમાન છે અને એની સાથે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય આવીને બિરાજમાન થઈ ગયા છે. તો કાલે વાત કરી હતી દેશ અને દુનિયાની, જેની અંદર આપણે શેર બજારની વાત કરી હતી કે ભાઈ શેર બજારની અંદર આ જૂન મહિનાની અંદર કોઈ એક એવો દિવસ બની શકે કે જેની અંદર માર્કેટમાં ગિરાવટ જબરજસ્ત રહી શકે. અને એટલા માટે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક મોંઘવારીના દરનું પ્રમાણ પણ આ સમયની અંદર વધતું જણાશે. હવે વાત દર્શક મિત્રો જયારે 12 રાશિની કરીએ છીએ તો ગુરુને સમજીએ અને શુક્ર ગ્રહને સમજીએ. ગુરુ મેનેજમેન્ટનો કારક છે, ગુરુ મહારાજ ગ્રહણ શક્તિના કારક છે, ગુરુ મહારાજ જ્ઞાન શક્તિના કારક છે. જે વ્યક્તિની કુંડલીની અંદર ગુરુ મહારાજ સારા હોય આવા વ્યક્તિઓનો મેનેજમેન્ટ પાવર બહુ જ સારો હોય. જેનો ગુરુ સારો હોય આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર ગ્રહણ શક્તિ સારી હોય, પોતાના જીવનની અંદર આધ્યાત્મિકતા દ્વારા, ગ્રહણ શક્તિ દ્વારા, મેનેજમેન્ટ દ્વારા, પોતાના જ્ઞાન શક્તિ દ્વારા પોતે અર્થોપાર્જન કરી શકે. ગુરુ પાછો દાંપત્ય જીવનનો પણ કારક છે, સંતાનનો પણ કારક છે. એટલે જો તમારો ગુરુ સારો હશે તો તમારા જીવનની અંદર લગ્ન જીવનનું સુખ તમને સારું મળવાનું છે. સારી પત્ની મળવી એ પણ ગુરુ અને શુક્રના આધારે છે. દીકરીની કુંડલીની અંદર ગુરુ પાવરફુલ હોય તો એને દાંપત્ય જીવનનું સુખ સારું મળે છે, પતિ એને સારો મળે છે. જ્યારે દીકરાની કુંડલીની અંદર શુક્ર સારો હોય તો એને પત્નીનું સુખ સારું મળે છે અને પત્ની તરફથી એને લાભ મળે છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આ દેવગુરુ બૃહસ્પતિ અને દૈત્ય ગુરુ શુક્રાચાર્ય આ બંને ગ્રહો ઉચ્ચ રાશિ એટલે કે ગુરુ મહારાજની ઉચ્ચ રાશિ કર્ક રાશિની અંદર જ્યારે યુતિ બનાવી રહ્યા છે ત્યારે દેશ અને દુનિયા ઉપર એની અલગ અલગ અસર આપણે જોઈ. હવે વાત રાશિ ભવિષ્યની સાથે સાથે
આપણે કરવાની છે કે આ બંને ગ્રહોની અસર 12 રાશિ ઉપર કેવી પડશે. દર્શક મિત્રો, આમ તો એવું કહેવાય કે એક સમૃદ્ધિનો યોગ બનાવે છે. ગુરુ અને શુક્રની યુતિ હોય તો એક સમૃદ્ધિનો યોગ બનાવે છે. જ્યારે જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત, જ્યારે કોઈ પણ બે જ્ઞાની પુરુષો મળે ને તો એ જ્ઞાનની વાતો કરે, કારણ કે ખાસ કરીને જીવનની અંદર કઈ રીતે જ્ઞાન વધે છે, એ જ્ઞાનની અંદર એને કંઈક જાણવા મળે, સામેવાળાને કંઈક જાણવા મળે. ને એવી જ રીતે દર્શક મિત્રો, જ્યારે ગુરુ મહારાજ અને શુક્ર મહારાજ આ બંનેની યુતિ જ્યારે થઈ રહી છે, ત્યારે આ ગુરુ શુક્રની યુતિ એવું કહેવાય કે જ્ઞાનના કારક ગુરુ મહારાજ અને ભૌતિક સુખના કારક એવા શુક્ર મહારાજ એ ધન, વૈભવ, આધ્યાત્મિક જ્ઞાન, ભૌતિક સુખ આ બધું મિશ્ર ફળ એ અલગ અલગ રાશિના જાતકોને આપવાના છે. ઘણી રાશિના જાતકો છે, આ જાતકોને ઘણો ફાયદો પણ થવાનો છે. જ્યારે અમુક રાશિના જે જાતકો છે, આ જાતકોના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન પણ થવાનું છે. હવે દર્શક મિત્રો, ખાસ કરીને ગુરુ અને શુક્ર એવું કહેવાય છે કે બંને આચાર્ય છે. હવે ભાઈ આચાર્ય હોય એટલે સ્વાભાવિક ક્યારેક તો ઈગો ઘવાય ને, અને જ્યારે આ ઈગો ઘવાતો હોય ત્યારે સમસ્યાઓનું સર્જન પણ થતું હોય. હવે દર્શક મિત્રો, આજે એ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે કે જે પ્રેમના કારક છે, વૈવાહિક જીવનના કારક છે, દાંપત્ય જીવનના કારક છે, સુખના કારક છે, એવા શુક્ર મહારાજ જ્યારે દૈત્ય ગુરુ, ખાસ કરીને દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિની અંદર બિરાજમાન છે, તો એની અંદર આવી ગયા છે, તો 12 રાશિ ઉપર એની કેવી અસર થવાની છે. મેષથી લઈ અને મીન રાશિની વાત કરીએ, પરંતુ શરૂઆત એક કોલર મિત્ર સાથે કરીએ. દૈનિક રાશિ ભવિષ્યની સાથે આ 12 રાશિઓના ભવિષ્ય કથનની ચર્ચા આપણે કરીશું. એક કોલર મિત્ર સાથે પેલા વાત કરી લઈએ. હલો હલો હલો, જય માતાજી. જય માતાજી. મારું નામ સીતાબા છે. મારા દીકરા માટે પૂછવું છે. તમારા દીકરાનું નામ? મારા દીકરાનું નામ યશપાલસિંહ છે અને એની જન્મ તારીખ 28/11/1997. 28/11/1997. સમય? બપોરે 12:15. બપોરે 12:15 વાગે. ને જન્મનું સ્થળ? ભાવનગર. ઓકે, શું પ્રશ્ન હતો? એને લગ્ન માટે ન ને મહેન્દ્રભાઈ કીધું તો હર વિવાર બધું કરાવ્યું, મંગળ અંગારસ યોગની પૂજા કરાવી, હજી 6 મહિના છે પણ ક્યાંયથી માગવું આવતું નથી, આગળ વાત વધતી નથી. ચલો, 28/11/97 બપોરે 12:15 અમદાવાદ. એ મુજબ જોવા જઈએ તો તમારા સુપુત્રચીની કુંડલીની અંદર મકર લગ્નની કુંડલી છે. મકર લગ્નની કુંડલીની અંદર ગુરુ મહારાજ પોતે નીચસ્થ થઈને બિરાજમાન છે. હમણાં જ મેં વાત કરી, લગ્નનો કારક ખાસ કરીને દાંપત્ય જીવનની અંદર ગુરુ ગ્રહનો ફાળો બહુ મહત્વનો છે. હવે જેની કુંડલીમાં મંગળ દોષ હોય, આવા વ્યક્તિને લગ્ન થવામાં તકલીફ તો થવાની છે. મંગળ દોષ છે, થોડોક ચોઇસ પ્રોબ્લેમ કરાવડાવે. હવે અત્યારે હમણાં કર્કનો ગુરુ આવી ગયો. 2 જૂન 2026 કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલુ થઈ ગયું છે, એટલે કે ઉચ્ચના ગુરુ આવી ગયા છે, જે આનો લગ્નયોગ ઓલરેડી ચાલુ થઈ ગયો છે. એટલે કે હવે જો પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય પ્રયત્ન ફલીભૂત થાય અને એનાથી એને વિશેષ લાભ પણ મળી શકે. આમના જન્માક્ષર મુજબ રોજ સવારે ભગવાન સૂર્યને જલ ચડાવજો, વિશેષ માત્રામાં સારી સફળતા મળી શકશે. અને